નમસ્કાર મિત્ર, શું તમે પણ પોતાનો નાનો વ્યવસાય અથવા ધંધો શરૂ કરવા માંગો છો પણ સાધન ખરીદવા માટે પૈસા નથી? તો ગભરાશો નહીં. ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના 2026 આવી ગઈ છે. આ યોજના હેઠળ તમને 25,000 રૂપિયા સુધીની મફત ફૂલ કિટ સાધનો આપવામાં આવશે. આજે આપણે વિડીયોમાં જાણીશું કે કોણ આ યોજનામાં ફોર્મ ભરી શકે છે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને કેવી રીતે અરજી કરવી અને કયા પ્લેટફોર્મની અંદર અરજી કરવી, તેની સંપૂર્ણ માહિતી લઈને આપણે આ વિડીયોને લઈને આવ્યા છીએ. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. આ વિડીયોની અંદર અંત સુધી બન્યા રહો. મિત્ર, યોજના શું છે તેની પહેલાં માહિતી લઈએ અને પછી આપણે આગળ વાત કરીએ. મિત્ર, માનવ કલ્યાણ યોજનાનો મુખ્ય હેતુ ગરીબ અને મધ્યમ વર્ગના કારીગરોને પગભર કરવાનો છે. આ યોજનામાં દરજી કામ, કુંભારી કામ, પ્લમ્બિંગ અને બ્યુટી પાર્લર જેવા અનેક 10 પ્રકારના વ્યવસાયો માટે મફત સાધનો આપવામાં આવે છે. આ યોજનામાં 10 જેટલા અલગ અલગ પ્રકારના વ્યવસાયોમાં સહાય આપવામાં આવે છે. રૂપિયા 25,000 રૂપિયા સુધીની ફૂલ કિટની સહાય આપવામાં આવે છે, જે મફતમાં હોય છે. જે અરજી કરો તો તમને સહાય આપવામાં આવતી હોય છે. આ 25,000 રૂપિયા સુધીની જે સહાય આપવામાં આવે છે તે તમારા ખાતામાં નહીં પણ તમને સાધનોની કીટ આપવામાં આવે છે. એટલે કે રકમ ખાતામાં જમા નહીં થાય પણ તમને રૂબરૂ કીટ લેવા જવી પડશે. જો હવે મિત્ર યોજનાની લાયકાત અને આવક મર્યાદાની વાત કરીએ તો કે આ યોજનાનો લાભ કયા કયા વ્યક્તિઓ લઈ શકે છે અને કયા કયા વ્યક્તિઓ અરજી કરી શકે છે તેની વાત કરીએ. જો લાયકાતની વાત કરીએ તો કે જો સૌપ્રથમ તો અરજદાર ગુજરાતના હોવા જોઈએ. એટલે કે જે કોઈ વ્યક્તિ અરજી કરે છે તે વ્યક્તિ ગુજરાતના રહેવાસી હોવા જોઈએ અને તેઓની ઉંમર 18 વર્ષથી લઈને 60 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. જો આવકની વાત કરીએ તો કે જે શહેરી વિસ્તાર હોય અથવા તો ગ્રામીણ વિસ્તાર હોય, બંને વિસ્તારોની અંદર તે લોકોની કુટુંબની આવક 6 લાખ રૂપિયા સુધીની અથવા તો તેનાથી ઓછી હોવી જોઈએ. તો આ અરજીનો લાભ લઈ શકે છે, આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનામાં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો અથવા તો કે ડોક્યુમેન્ટની વાત કરીએ તો કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો એટલે કે વીજળી બિલ હોય અથવા તો કે ચૂંટણી કાર્ડ હોય તો પણ ચાલે, બંનેમાંથી એક હોય તો પણ ચાલે. આવકનો દાખલો, જાતિનો દાખલો, તાલીમ લીધેલું પ્રમાણપત્ર, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે આ અરજી કરવા માટે. આ 10 પ્રકારના સાધનોની અંદર ધંધાઓમાં કયા કયા સાધનોની અંદર સબસિડી આપવામાં આવે છે તેની વાત કરીએ તો કે જેની અંદર દહીં અથવા તો કે દૂધ વેચનાર, ભરતકામ કરનાર, બ્યુટી પાર્લર, પાપડ બનાવનાર, વાહન સર્વિસ અથવા તો કે રિપેરિંગ કરનાર, પ્લમ્બર કામ કરનાર, સેન્ટિંગ કામ કરનાર, ઇલેક્ટ્રિક રિપેરિંગ કામ કરનાર, અથાણા બનાવનાર, પંચર કરનાર અથવા તો કે પંચર કિટ આપવામાં આવે છે. આવા અલગ અલગ 10 પ્રકારોની અંદર તમને સહાય આપવામાં આવતી હોય છે. હવે ઘણા બધાનો પ્રશ્ન હોય છે કે અરજી કઈ જગ્યાએ અથવા કયા પ્લેટફોર્મ કરવી જોઈએ. તો કે અરજીની વાત કરીએ તો કે આ અરજી સંપૂર્ણપણે ઓનલાઈન અરજી રહેવાની છે. એટલે કે તમારે ઓનલાઈન અરજી કરવાની છે. સૌપ્રથમ તમારે ઈ-કૃતિ પ્લેટફોર્મ છે જે સરકારનું જે વેબસાઇટ છે તેની અંદર વહી જવાનું છે. તેમાં તમારે ગયા પછી તમારે સૌપ્રથમ તમારું નામ રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. તે રજિસ્ટ્રેશન કરાવી દેવાનું છે. ત્યાર પછી તમારે માનવ કલ્યાણ યોજના પર ક્લિક કરી દેવાનું છે. ત્યાં તે માનવ કલ્યાણ યોજના પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા તમારો વ્યવસાય એટલે કે તમારો ધંધો જે હોય તે સિલેક્ટ કરી દેવાનો છે. ત્યાર પછી તમારે ધંધો સિલેક્ટ કર્યા પછી તમારે બધી વિગત પૂરેપૂરી ભરી દેવાની છે અને નીચે દસ્તાવેજ અપલોડ કરી દેવાના છે. દસ્તાવેજ અપલોડ થઈ ગયા પછી તમારે જે ફોર્મ છે તે સબમિટ કરી દેવાનું છે, જેથી તમારી અરજી થઈ ગઈ. એટલે કે તમને જ્યારે કોઈ યોજનાનો લાભ મળશે ત્યારે તમારા ફોનની અંદર મેસેજ દ્વારા તમને જાણ કરવામાં આવશે. જો મિત્રો તમે તમારો પોતાનો પણ નાનો ધંધો શરૂ કરવા માગતા હોય તો વિચાર શું કરો છો, અત્યારે જ તે આ વસ્તુની કીટ તમે મંગાવી લો અને તમે અત્યારે જ ફોર્મ ભરી દો. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોની અંદર લાઇક કરો, શેર કરો અને આપણી આ ખેડૂત સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમને કોઈ આ વિડીયો બાબતે પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટની અંદર જરૂર લખજો, તો આપણે આગલો વિડીયો એના પર બનાવીશું. જો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં.